પાલીતાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. સુલોચનાબેન પ્રમુખ અને વિરેન્દ્રસિંહ ઉપપ્રમુખ બન્યા. પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 36 સીટોમાંથી 34 સીટો પર ભવ્ય વિજય મેળવીને બહુમતી હાંસલ કરી હતી. આજે યોજાયેલી પ્રક્રિયામાં પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે સુલોચનાબેન જીતેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે કુલદીપભાઈ મોરી, શાસક પક્ષના નેતા તરીકે અશોકભાઈ બટુકભાઈ ચુડાસમા અને દંડક તરીકે વિક્રમભાઈ અલગોતરની નિમણૂક કરવામાં આવી છે. આ શપથ અને વરણીના કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ આર.બી. રાઠોડ, પાલીતાણા.